છોટાઉદેપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉત્સાહપૂર્વક ઉજવણી. યુનિટી માર્ચમાં 5 કિલોમીટરની વિશાળ તિરંગા રેલી સાથે રાષ્ટ્રીય એકતાનો સંદેશો અપાયો. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ભાગરૂપે છોટાઉદેપુર શહેરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અદ્ભુત ઉત્સાહ સાથે કરાઈ. યુનિટી માર્ચ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો, યુવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ચેરમેન કૌશલ દવે, સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા સહિત અનેક આગેવાનો તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેજ કાર્યક્રમ બાદ સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા સાથે સમગ્ર નગરમાં લગભગ 5 કિલોમીટરની જંગી રેલી યોજાઈ હતી. તિરંગા યાત્રા સાથે હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને ચાલતા હજારો નાગરિકોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે વાતાવરણને રાષ્ટ્રભક્તિમય બનાવી દીધું હતું. આ રેલીમાં શાળાના બાળકો, યુવાનો, મહિલાઓ તથા તમામ વર્ગના નાગરિકોની ઉપસ્થિતિએ સરદાર પટેલના રાષ્ટ્રીય એકતા સંદેશને જન સુધી પહોંચાડ્યો હતો. આ કાર્યક્રમના આયોજનમાં જિલ્લા વહીવટીતંત્ર, ભાજપ જિલ્લા એકમ તથા યુવક બોર્ડનો મહત્વનો ફાળો રહ્યો હતો. આજરોજ છોટાઉદેપુર ખાતે છોટાઉદેપુર વિધાનસભાના સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આજરોજ એમની યાદમાં છોટાઉદેપુર ઝંડા ચોક ખાતેથી યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. આ પદયાત્રાની અંદર ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, વહીવટીતંત્ર તમામ લોકો આ પદયાત્રામાં જોડાયા છે. માનનીય સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં જેમણે પોતાના જીવનમાં ખૂબ સંઘર્ષો કર્યા છે અને આ ભારત દેશને એક રાખવા માટે જે એકતાનો સંદેશ આપવાનો છે, આ પદયાત્રાથી તમામ દેશને અને તમામ છોટાઉદેપુર વાસીઓને એક રહેવા માટેનો સંદેશ આપવામાં આવેલો છે. જ્યારે 2047ની અંદર શ્રેષ્ઠ ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત જ્યારે બનવાનું છે ત્યારે સૌ દેશવાસીમાં આજે ખૂબ આનંદની લાગણી લહેરાઈ રહી છે અને આજે છોટાઉદેપુરમાં ઝંડા ચોકથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે અને શુભારંભ કરવામાં આવેલો છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.